મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રકટીકરણના પુસ્તકના 11મા અધ્યાયનું 13મું વચન, તેનું નામ દેવનો શબ્દ છે. સિંહાસન પર, રાજ્યસન પર બેઠેલા પ્રભુની ઓળખ, પ્રભુનું નામ. જો કે ત્રિએક ઈશ્વરનો સિદ્ધાંત, ત્રિએક ઈશ્વરની ઓળખ ત્યાં જોવા મળે છે. બાપ, પુત્ર અને પવિત્ર આત્માનું નામ. અને કહે છે કે ઘોડે સવાર સિંહાસન પર બેઠેલી વ્યક્તિ, તેનું નામ એ દેવનો શબ્દ છે. અને દેવનો શબ્દ એ ઈશ્વરનો શબ્દ, એ જૂના કરારમાં દેવનો શબ્દ યહોવા દેવ એવું ઉચ્ચારણ છે. પણ નવા કરારમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વારંવાર આ શબ્દનો ઉપયોગ કર્યો છે. વારંવાર શિષ્યોએ પણ દેવના શબ્દનો ઉલ્લેખ કર્યો છે. દેવના શબ્દની વાત ત્યાં લખવામાં આવે. નવો કરાર પણ દેવના શબ્દને નોંધે છે. તેનું નામ એ દેવનો શબ્દ છે. યોહાનની સુવાર્તા 1લો અધ્યાય અને 1 અને 2 વચન તમે જોજો. આદિ એ જ શબ્દ હતો, અને શબ્દ દેવની સંગાતે હતો. શબ્દ દેવ હતો, તે જ આદિએ દેવની સંગાતે હતો. એટલે કે ઈશ્વરનો જે શબ્દ દેવ, તેનું નામ દેવનો શબ્દ છે. અને કહે છે કે આ દેવનો શબ્દ એ જ આદિ, અને આદિ એ દેવની સંગાતે હતો. એટલે ઈશ્વરના શબ્દની, દેવના શબ્દની પવિત્રતા ત્યાં સાચવવામાં આવેલી છે. લુકની લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને 1લું વચન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ઉપદેશ કરતા ત્યારે લોકો પડાપડી કરતા હતા. ત્યાં એવું લખ્યું છે કે લોકો ઈસુની વાતો સાંભળવા પડાપડી કરતા હતા. ત્યારે તેઓ દેવની વાત સાંભળતા હતા. ત્યારે તેઓ દેવની વાત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલતા હતા, પણ એવું કહેવાય છે કે દેવની વાત તેઓ સાંભળતા હતા. લુક 8 અને 11 દ્રષ્ટાંતોનો જે અર્થ પેલો લખ્યો છે ને, તેવું લખ્યું છે કે બી એ તો દેવનું વચન છે. દેવના વચન સાથે સરખાવવામાં આવેલું છે. લુકની લખેલી સુવાર્તા 11મો અધ્યાય 28મું વચન. જેઓ દેવની વાત સાંભળે છે અને પાળે છે, તેને ધન્ય છે. ત્યાં પ્રભુ ઈશ્વર એવું લખ્યું નથી, પણ દેવનો શબ્દ, દેવની વાત સાંભળે છે. પ્રેરિતોના કૃત્યો 6ઠ્ઠો અધ્યાય અને 2 વચન. શિષ્યો લોકોને શું કહે છે? અમે દેવની વાત પડતી મૂકીને શું ભાણા પીરસવાની સેવા કરીએ? એ સારું લાગે છે? દેવની વાત પડતી મૂકીને ભાણા પીરસવાની સેવા કરી શકતા નથી. પ્રેરિતોના કૃત્યો 13મો અધ્યાય 5મું વચન. ત્યારે તેઓ યહૂદિયાના સભાસ્થાનોમાં દેવનું વચન પ્રગટ કર્યું. અને પ્રેરિતોના કૃત્યો 13મો અધ્યાય 44મું વચન. બીજે વિશ્રામવારે લગભગ આખું શહેર દેવનું વચન સાંભળવા માટે એકઠું થતું હતું. 2 કોરિન્થી 2:17. કેમ કે ઘણાની પેઠે અને અમે દેવની વાતમાં ભેળસેળ કરતા નથી. નવા કરારમાં 4 સુવાર્તિકો અને સંત પાઉલ એના પત્રોમાં લખતા આ બધી જ વાતનો ઉલ્લેખ કરે છે. દેવનો શબ્દ, દેવની વાત, દેવનું સાંભળીએ, દેવની સંગાતે ચાલવું, અને એ તેનું નામ. એટલે એ જ પ્રભુ, એ જ ઈશ્વર, એ જ યહોવા દેવ, એ જ પવિત્ર આત્મા દેવ, તેનું નામ દેવનો શબ્દ છે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત દેવના શબ્દ વચનને માટે આભાર. આ વચન સમજવા મારી મદદ કરજો, સહાય કરજો, કૃપા અને સામર્થ્ય આપજો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છે, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.